Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. Today our subject is English in BCom SEM 5. Today we are learning about essay writing. In this semester number 5, the essay writing is will ask in 10 marks. યુનિવર્સિટીની એક્ઝામની અંતર્ગત 10 માર્કની અંદર આ જે ટોપિક છે તમને પૂછાય છે. તો પહેલા તો એ ક્લેરિફાઈ કરી દઈએ કે 10 માર્ક ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, તો કે યસ. અને જે ગ્રામર સેક્શનમાં એટલે કે સેક્શન 2 છે એની અંતર્ગત તમને આ ક્વેશ્ચન પૂછાવાના છે. તો પહેલા એ સમજીએ એસે રાઇટિંગ શું હોય છે અને એના એક્ઝામ્પલ સાથે મેં અહીંયા સમજાવવાની ટ્રાય કરી છે. ઓકે, ચાલો. તો સૌથી પહેલા એસે રાઇટિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એની અંદર કેવા કેવા પેરેગ્રાફ આવવા જોઈએ અને સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ એની ચર્ચા કરીએ. અને પછી વાત કરીશું આપણે કે એક્ઝામ્પલની જે તમારી યુનિવર્સિટી એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, ચાલો. તો એસે રાઇટિંગ શું છે? તો એસે ઇઝ અ લિટરેરી કમ્પોઝિશન્સ ઓન એની સબ્જેક્ટ. તો આ સબ્જેક્ટનું કમ્પોઝિશન્સ છે, તો કે યસ, યુઝ્યુઅલી ઇન અ પર્સનલ ઓપિનિયન ઓન એની ગિવન ટોપિક. એટલે કે તમારું પર્સનલ ઓપિનિયન. એસે રાઇટિંગ શું છે? તમને કોઈ એક ટોપિક આપી દે છે, લાઈક એ કરપ્શન યા ડિજિટલ ઇન્ડિયા યા કોરોના વાયરસ, XYZ તમને જે ટોપિક આપે છે, તો એ ટોપિક ઉપર તમે તમારા ઓપિનિયન શું આપો છો, એ જ શું છે, એ જ આપણે અહીંયા જનરલી દર્શાવતા હોઈએ છીએ. ઇટ રિફ્લેક્ટ્સ ધ રાઇટર્સ સ્ટાઇલ. આ છે ને રાઇટર સ્ટાઇલને રિફ્લેક્ટ કરે છે, એટલે કે એનો માઇન્ડની અંદર કેવા થોટ્સ ચાલે છે રિલેટેડ ટુ ટોપિક્સ, તે તમને ખ્યાલ આવે છે. એન્ડ કમાન્ડ ઓવર ધ લેંગ્વેજ, એટલે કે જે તમારી લેંગ્વેજ છે એ કેવી છે એ તમારા એસે ઉપરથી ખ્યાલ આવી જાય છે. સાઇનોપ્સિસ, જનરલી સ્ટુડન્ટ ગેટ્સ અ નંબર ઓફ ટોપિક્સ ટુ ચૂઝ ફ્રોમ. એટલે કે ઘણા બધા ટોપિકમાંથી કોઈ એક ટોપિક તમને આપી દેવામાં આવે છે. ધ સ્ટુડન્ટ શુડ ગો ફોર ધ ટોપિક વિચ હી લાઇક્સ ધ મોસ્ટ. એટલે કે તમને ઘણા બધા ટોપિક આપી દેવામાં આવે તો તમને જે વધારે લાઈક કરશે, એટલે કે તમે જે ટોપિક ઉપર વધારે સારું લખી શકતા હશો યા જે ટોપિક ઉપર તમને વધારે નોલેજ હશે તે ટોપિક તમે સિલેક્ટ કરશો. એન્ડ ટોપિક વિચ ઇઝ લાઇક મોસ્ટ એન્ડ ઇઝ કોન્ફિડન્ટ ટુ ગેટ ઇનફ મટીરિયલ. અને એને કોન્ફિડન્સ હશે કે આની પાસે મારું મટીરિયલ પૂરતું છે, એટલે કે મારું નોલેજ અને મારી રાઇટિંગ સ્કિલ છે એ આ ટોપિક ઉપર વધારે માસ્ટરી છે મારી. વન્સ ધ ટોપિક ઓફ એન એસે ઇઝ સિલેક્ટેડ, એકવાર તમે એસેનો ટોપિક સિલેક્ટ કરી લ્યો પછી ધ રાઇટર શુડ થિંક ઓફ અ લાઇન ઓફ થોટ ધેટ વિલ બી રિફ્લેક્ટેડ ઇન ધ એસે. એટલે કે કોઈ સ્ટુડન્ટ એકવાર ટોપિક સિલેક્ટ કરે છે, એટલે કે ઓપ્શનમાં પૂછાવાના છે આપણને, તો એ ઓપ્શનની અંતર્ગત તમે કોઈ એક સિલેક્ટ કરો છો, એમાં પછી હવે એના રિલેટેડ તમે જે લખો છો એ બધા તમારા ઓવન થોટ્સ હશે. ધ રાઇટર શુડ જોટ ડાઉન ઓલ ધ ફેક્ટ, ફિગર્સ, થોટ્સ, આર્ગ્યુમેન્ટ્સ ધેટ અકર્સ ઇન ધ પ્લાનિંગ સ્ટેજ. એટલે કે હવે રાઇટર શરૂ કરે ત્યારે તો એની સાથે જોડાયેલા ફેક્ટ, ફિગર અને થોટ્સ અને આર્ગ્યુમેન્ટ હશે એ બધું જ એ લખવાની ટ્રાય કરે છે. ધ રાઇટર શુડ પ્રેઝન્ટ હિઝ આઈડિયા ઇન અ લોજિકલ મેનર. એ લોજિકલ મેનરથી પોતાનો આઈડિયા છે રજૂઆત કરે છે. તો કે યસ, સમજાય. સ્ટુડન્ટને કોઈ આપણે યુનિવર્સિટીની અંદરની એક્સાઈ પૂછે છે એનું રીઝન શું છે, તો કે સ્ટુડન્ટની જે લેંગ્વેજ છે એની અંદર સારું એવું શું થવું, ચેન્જીસ થવા, એટલા માટે. સમજાય? ચાલો. અને એસે શુડ બી ફ્રી ફ્રોમ ઇનરિલેવન્સીસ, રેપિટેશન્સ એન્ડ ઇનએક્યુરેસીસ. એટલે કે આ એસે છે ને એ કોઈની સાથે જોડાયેલો હોતો નથી, એની સાથે કોઈ શું, તો કે રિપિટેશન્સ હોતા નથી, અને ઇનએક્યુરેસીસ એટલે કે એની અંદર કોઈ જે એક્યુરેસી આવી જોઈએ એ એક્યુરેસી હોય છે. ઓકે, તો કે એક્યુરેસી પણ લાવવી જરૂરી છે એસે લખતા હોઈએ ત્યારે. ચલો નેક્સ્ટ વાત કરીએ તો પેરેગ્રાફ. ચલો, તો હવે આપણે એસેનો સૌથી ફર્સ્ટ પાર્ટ છે પેરેગ્રાફ. તમે પેરેગ્રાફની અંદર શું લખો છો અને એનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ એની ચર્ચા કરીએ. ઈચ પેરેગ્રાફ ઓફ એન એસે શુડ ગીવ અ એક્સપ્રેશન ટુ ધ આઈડિયા ઓનલી. શું કે છે? તો એમ કે છે એક એક પેરેગ્રાફની અંદર તમારો એક એક આઈડિયા સમાયેલો હોય છે. ઓકે, એટલે કે તમારે એક એક આઈડિયા છે એ દર્શાવવાનો હોય છે સિંગલ પેરેગ્રાફની અંદર. તો કે યસ, ધ વેરી ફર્સ્ટ સેન્ટેન્સ ઓફ ધ પેરેગ્રાફ ઇન્ટ્રોડ્યુસ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધ એસે. એટલે કે ફર્સ્ટ પેરેગ્રાફની ફર્સ્ટ લાઈન છે તે આખા એસેની શું કરે છે,
તો કે થીમ દેખાડે છે. તો કે યસ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ થેસિસ સ્ટેટમેન્ટ, જેને થેસિસ સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખવામાં છે. એટલે કે તમે પેરેગ્રાફ લખો છો તો એને કોઈ સુઇટેબલ ટાઇટલ આપી દો અને પછી નીચે પેરેગ્રાફ લખવાનું સ્ટાર્ટ કરો, એટલે કે એસે લખવાનું સ્ટાર્ટ કરો. The writer can use different varieties of the sentence construction in order to avoid the monotony. એટલે કે જે બધા બીબા છાપ જે બધા એસે લખે છે એવું ન થાય એની માટે સ્ટુડન્ટે શું કરવું જોઈએ? તો એની માટે સ્ટુડન્ટે એના સ્ટ્રક્ચર, સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ ચેન્જીસ કરવા જોઈએ. નહીતર શું થશે? તમને પૂછ્યું છે ડિજિટલ ઇન્ડિયા, તો ડિજિટલ ઇન્ડિયા રટ્ટા મારીને ક્યાં હોય ને બધા જ સ્ટુડન્ટ સેમ છાપી દેશે, તો એવું લાગવું જોઈએ નહીં. તમારે થોડુંક એની કરતાં શું કરવાનું છે? તો કે ડિફરન્ટ કરવાનું છે, એટલે કે સ્ટ્રક્ચર ચેન્જ કરવાનું છે, એનું પેરેગ્રાફ રાઇટિંગ સ્કિલ સારી રાખવાની છે અને એનું ટાઇટલ છે એ થોડુંક અલગ રાખવાનું છે, એટલે કે અલગ ટાઇટલ તમારે આપવાનું છે. સેકન્ડ પેરેગ્રાફ શુડ બી લીડ ધ રીડર ટુ ધ થર્ડ, એટલે કે સેકન્ડ પેરેગ્રાફ છે એવો હોવો જોઈએ જે તમને થર્ડ પેરેગ્રાફ તમારે વાંચવો મજબૂર થઈ જાય, એટલે કે એ રીડિંગ કરવો જ પડે. All the paragraphs of an essay should look like a part of a wall, એટલે કે નાના નાના જે પેરેગ્રાફ છે, એટલે કે સિંગલ પેરેગ્રાફ છે એ તમારો આખો એસે છે એ બતાવે છે. An essay gives information, communicates ideas and expression once. તો શું કહે છે? એક્સપ્રેસિસ વન્સ, એટલે કે ઇન્ફોર્મેશન આપે છે, કમ્યુનિકેટ કરે છે અને એક્સપ્રેસિસ કરે છે કોઈ એકને. સમજાય? એટલે કે કોઈ એક વ્યક્તિનો આઈડિયા છે, કમ્યુનિકેટ્સ આઈડિયાઝ છે, એ ઇન્ફોર્મેશન્સ છે અને એક્સપ્રેસિસ છે તે વર્ણવે છે. સ્ટ્રક્ચર, હવે સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ એસેનું? A good essay has a brief and arresting introduction leading on an effective conclusion. તો આખો જે આઈડિયા છે એ કન્ક્લુઝન એક નીકળવું જોઈએ. ઇન્ટ્રોડક્શન ઓફ એન એસે શુડ બી અરાઉઝ ધ ક્યુરિયોસિટી ઓફ ધ રીડર, એટલે કે ઇન્ટ્રોડક્શન જ એટલું સરસ મજાનું હોવું જોઈએ કે એની ક્યુરિયોસિટી થાય આખો એસે રીડિંગ કરવા માટે. સો ધેટ હી ઇઝ ટેમ્પેડ ટુ રીડ ધ હોલ એસે ઇન વન ગો. મેં કીધું એ મુજબ જ, એટલે કે એને એવી ઈચ્છા થવી જોઈએ કે આખો રીડિંગ કરવું પડે એસેને. ધ એન્ડિંગ ઓફ ધ એસે શુડ નોટ બી એબ્રપ્ટ, તો એન્ડ છે એ એટલે કે સંક્ષિપ્તમાં ના હોવો જોઈએ. ધ રાઇટર શુડ બ્રિંગ એન એસે ટુ ઇટ્સ લોજિકલ કન્ક્લુઝન, એને પોતાના લોજિકલ કન્ક્લુઝન આપવા જોઈએ. કન્ક્લુઝન ઓફ એન એસે શુડ બી ટફ, પ્રોવોકિંગ. તો શું કે છે? તો આના છે એ કન્ક્લુઝન ઓફ એન એસે શુડ બી થોટ પ્રોવોકિંગ, એટલે કે તમારા માઇન્ડની અંદર ચાલતા હોય એવા થોટ્સને તમારે અહીંયા કન્ક્લુઝનની અંદર લખવાના છે. Montaigne is considered as one of the foremost essay of his personality of the writer, and therefore an essay should contain honest and sincere opinion of the writer. તેથી એસે છે એ શું કરે છે? તો એની સિન્સિયર ઓપિનિયન આપતો હોય છે. The following tips will help to writing an effective essay. ઇફેક્ટિવ એસે માટે કઈ ટિપ્સ હોવી જોઈએ એની ચર્ચા કરીએ ને પછી એક્ઝામ્પલ એક લઈએ. ચલો, એસે રાઇટિંગનું ફર્સ્ટ છે સ્ટેપ, બ્રેઇનસ્ટોર્મ યોર ઓન આઈડિયા. એટલે કે જ્યારે એસે લખતા હોય ત્યારે કોઈની કોપી ના હોવી જોઈએ, તમારા ઓવન આઈડિયાઝ છે તેને જ લખવા જોઈએ. યુ કેન ઓલ્સો યુઝ ધ આર્ગ્યુમેન્ટ્સ ઓફ અધર ટુ બેક અપ વોટ યુ વોન્ટ ટુ સે. તમે આર્ગ્યુમેન્ટ કરીને પણ તમે એવું દર્શાવી શકો છો કે હું શું કહેવા માંગુ છું, એટલે કે એસેની અંદર. હાવેવર યુ શુડ બી રેડી વિથ યોર ઓવન ક્રિએટિવિટી આઈડિયા એન્ડ ટોપિક્સ. તમે પોતાની ઓવન ક્રિએટિવિટી છે એ લખવાની હોય છે. લાઈક ડિજિટલ ઇન્ડિયા કીધું, યા તમને કોઈ એવો ટોપિક આપી દે છે કરપ્શન, તો એના રિલેટેડ તમારી પાસે કોઈ આર્ગ્યુમેન્ટ હોય તો આર્ગ્યુમેન્ટ રાખી શકો છો અને એનું સોલ્યુશન શું છે તો તે પણ તમે જણાવી શકો છો, પણ એ પોતાના ઓવન આઈડિયા હોવા જોઈએ. યુ કેન યુઝ માઇન્ડ મેપિંગ ટેકનિક્સ ટુ કમ આઉટ વિથ ધ મલ્ટિપલ આઈડિયાઝ ઓન એ ટોપિક. તમારી પાસે માઇન્ડ મેપિંગ ટેકનિક હોવી જોઈએ, એટલે કે એક ટોપિક ઉપર ઘણા બધા થોટ્સ તમે વિચારી શકવા જોઈએ અને આ મલ્ટિપલ આઈડિયાઝ છે તે તમારે લખવાના છે એસે રાઇટિંગની અંતર્ગત. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ, પ્લાન યોર એસે. હવે તમને કોઈ એસે આપી દીધો છે ઓપ્શનમાં, યુનિવર્સિટીની એક્ઝામની અંદર તમને બે ઓપ્શનમાં હોય છે ઓરમાં, તો એ બે ટોપિકમાંથી કયો ટોપિક સિલેક્ટ કરો છો તો એની માટેનો પણ પ્લાન હોવો જોઈએ, અને સિલેક્ટ કર્યા પછી શું કરશો તો એની પણ તૈયારી હોવી જોઈએ. વન્સ યુ હેવ અ બ્રેઇનસ્ટોર્મ યોર થોટ્સ, એટલે કે તમને વિચારો આવ્યા બાદ
ઇટ્સ ટાઈમ ટુ એસેમ્બલ ધેમ ઇન્ટુ અ આઉટલાઇન. એટલે કે હવે તમારા જે થોટ્સ છે એને હવે તમારે લખવાના છે. રાઇટ અ ટોપિક સેન્ટેન્સ ફોર મેઇન આઈડિયાઝ, સોરી, ફોર અવર મેઇન આઈડિયાઝ. એટલે કે તમારે હવે જે આઈડિયાઝ છે તેને હવે લખવાના છે. then think a supporting ideas and evidence to back main idea. તો હવે તમારે શું કરવાનું છે, એની અંતર્ગત સપોર્ટિંગ આઈડિયા છે તેને એવિડન્સ રૂપમાં લખવાના છે. ઓકે, ચાલો ધ એનાલાઇઝ વેલ રાઇટ એસે. હવે તમે જે એસે લખેલો છે એને એનાલાઇઝ કરવાનું છે. when we read a book sentence construction used, the author get automatically registered in our mind. એટલે કે શું કરો છો, when we read the book sentence construction used by the author gets automatically registered in our mind. એટલે કે જે ઓથરે પોતાના આઈડિયા છે એ તો ઓલરેડી લખેલા છે, પણ આપણે જે પોતાના આઈડિયા અહીંયા લખવાના છે, મતલબ ઓવન આઈડિયાઝ છે તેને લખવાના છે. સિમિલરલી વી કેન રીડ અધર પીપલ્સ એસે ટુ બિલ્ડ અન ઓવર રાઇટિંગ સ્ટાઇલ. તો બધાએ પોતપોતાની સ્ટાઇલથી જ લખવાનું હોય છે. ટ્રાય ટુ રીડ એસે ઓન વેરાયટી ઓફ ધ ટોપિક્સ. એસેને એવી રીતના વાંચો કે અલગ અલગ ટોપિકમાં એને ડિવાઈડ કરી શકો. પછી યુ વિલ લર્ન અબાઉટ ધ ડિફરન્ટ સ્ટાઇલ ઓફ આર્ગ્યુમેન્ટ ઓર લોજિક એપ્લાઇડ બાય રાઇટર. એટલે કે તમે આર્ગ્યુમેન્ટ અને એ કઈ લોજિકથી લખે છે એ પણ જાણવું જરૂરી છે. યુ મે એનાલાઇઝ એન એસે કીપિંગ ઇન માઇન્ડ ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તમારા માઇન્ડની અંદર નીચેના ક્વેશ્ચન આવવા જોઈએ જ્યારે એસે લખતા હોઈએ ત્યારે. વોટ ડુ યુ લાઇક અબાઉટ ધ એસે. તમને એસેમાં શું ગમે છે. વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ ધ એસે. તમે એસેમાં શું નથી ગમતું. હાઉ ધ પરસ્યુસિવ ધ એસે ઇઝ એન્ડ ધેર આર ઇનોટ ટુ સપોર્ટિવ આર્ગ્યુમેન્ટ. એટલે કે તમે જે આર્ગ્યુમેન્ટ કરો છો સપોર્ટિવ છે કે કેમ. હેઝ ધ રાઇટર યુઝડ એની નોવેલ ટેકનિક. શું નોવેલ જે નવલકથા હોય છે એ એંગલથી એને કોઈ એસે લખેલો છે. વોટ ક્લેમ ડઝ ધ ઓથર મેક. ઓથર છે કયા ક્લેમ કરે છે. વાય ડુ ધ સાઉન્ડ ગુડ. એનું સાઉન્ડ એટલે કે એનું જે રિટર્ન સ્ટાઇલ છે કેટલી સારી છે. ઇટ ઇઝ ધ લોજિક, ધ સોર્સિસ, ધ સ્ટ્રક્ચર. આ બધું છે એ તમારે સમજવાનું છે. ઇઝ ધ લોજિક સાઉન્ડ ઓર ફોલ્ટી. તો આ સાઉન્ડ એટલે કે એનું લોજિક છે એ પ્રોપર છે કે કેમ તે પણ ચેક કરવું જરૂરી છે. એટલે કે તમે પોતાના ઓવન આઈડિયા લખતા હોય ત્યારે. ઓકે, ચાલો. બિલ્ડ યોર વોકેબ્યુલરી એન્ડ યુઝ ઇટ પ્રોપરલી. તમારી વોકેબ્યુલરી છે એને વિકસાવવાની છે, એને સારી કરવાની છે અને એનો યુઝ કરવાનો છે. યુઝ રાઇટ ઇન ધ રાઇટ કોન્ટેક્સ્ટ ઓફ ધ એસેન્સ of writing an effective essay. Economy with the word is a characteristic of all good essay. તો વોકેબ્યુલરી સારી હશે તો તમારે જે ઇમ્પેક્ટ છે એ સારી પડશે. રીડર ડોન્ટ હેવ ધ ટાઈમ ટુ ગો થ્રુ અ લેન્ધી એસે. રીડર પાસે એટલે કે પેપર ચેકર છે એની પાસે પ્રોપરલી પૂરો ટાઈમ હોતો નથી. એટલે કે લેન્ધી એસે લખેલો હોય તો એ લેન્ધી એસેને લખી શકે એટલો એની પાસે ટાઈમ હોતો નથી. ધ રાઇટર ઓફ એન એસે શુડ પોઝેસ એડવાન્સ્ડ વોકેબ્યુલરી. એટલે કે શોર્ટ અને સિમ્પલની અંદર સારી વોકેબ્યુલરી યુઝ કરીને તમારે આન્સર લખવાના હોય છે, એટલે કે એસે રાઇટિંગ કરવાનું હોય છે. સ્ટુડન્ટ્સ કેન ફોર્મ ધ હેબિટ ઓફ ધ રિફરિંગ ટુ થ્રેસર્સ ઓફ ટુ ગેટ એક્ઝેક્ટલી સાઇનોનિયમ્સ વર્ડ. એટલે કે તમે સાઇનોનિયમ્સ વર્ડનો યુઝ કરીને તમે એસે લખી શકો છો. This will allow the writer to use different word in his essay. એટલે કે એસેની અંદર રાઇટર છે પોતાના સાઇનોનિયમ્સ વર્ડ્સ છે એનો યુઝ કરી શકે છે. ટેલ ધ રીડર વોટ અધર પીપલ સે. એસે રાઇટિંગ gives you a chance to display your knowledge to subject. તો કે યસ, એટલે કે હવે તમે જે જાણો છો ટોપિકને લઈને એ તમારે જણાવવાનું છે. ઓકે, ચાલો. એટલે કે તમારી પાસે જે નોલેજ છે એને હવે તમારે એક્સપ્લેન કરવાનું છે તમારા ઓવન થોટ્સની અંતર્ગત. ઓકે, ચાલો. નેક્સ્ટ વાત કરીએ તો તમારે અહીંયા મેં ફોટોગ્રાફ લઈને દર્શાવવાની ટ્રાય કરી છે કે હવે આપણે સ્ટ્રક્ચર તો સમજી ગયા કે કેવી રીતના લખવું જોઈએ, કઈ કઈ ટિપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ. તો કે યસ, પણ આપણે હવે એક્ઝામની અંદર કેવા ટોપિક પૂછાય છે એની ચર્ચા કરીએ. તો એક્ઝામની અંદર આપણને લાઈક આવા ટોપિક પૂછાય છે. ટુરિઝમ ઇન ઇન્ડિયા, પછી લેઝર્સ ઇટ્સ યુઝ એન્ડ એબ્યુઝિસ. તો આવા ટોપિક તમને એક્ઝામની અંદર આપી દે છે. તો કે યસ, તો જો તમને અહીંયા બુકની અંદર માત્ર ઓનલી 3 પેરેગ્રાફની અંદર તમારો એસે કમ્પ્લીટ કરી દીધો છે.
તો આપણે પણ એક્ઝામની અંદર મેક્સિમમ 2 પેજીસ અને કોઈ સ્પેસ છોડવાની નથી. મેક્સિમમ 2 પેજીસનો યુઝ કરીને સરસ મજાના એસે લખીને આવવાનું છે. એસે રાઇટિંગની અંદર કોઈ ફોર્મેટ હોય છે, હા, એની માટે ધ્યાન રાખવી પડતી બાબતો છે, એની અંદર તમારે લોજિક લગાડવાના છે. બટ અહીંયા કોઈ એવા કોપી પેસ્ટ એસે નથી કે જે તમને દરેક એક્ઝામની અંદર પૂછાતા હોય. હા, એ ડિપેન્ડ્સ છે કે એસે એ જે પેપર સેટર છે કયા એસેને સેટ કરે છે. ઓકે, એટલા માટે મેં તમને એક આઈડિયા આવે છે, એટલા માટે મેં અહીંયા ટુરિઝમ ઇન ઇન્ડિયા આ ટોપિક લઈ લીધો છે. ઓકે, તો એની અંદર તમે વાંચી શકો છો, ટુરિઝમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રી ગ્રોવિંગ રેપિડ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ ધ 1990s. ટુરિઝમ મતલબ પોતાના ઓવન થોટ્સ છે તે તમારે અહીંયા લખવાના હોય છે. ઓકે, ચાલો. ને એની અંદર હજી પણ બીજું તમારે આની અંદર એવું છે કે પેરેગ્રાફની અંદર લખવાના છે, એટલે કે આપણે મેક્સિમમ 2 પેજીસની અંદર એને કવર કરવાના છે. ચાલો, હજી પણ મેં એક અહીંયા ઇમ્પોર્ટન્ટ લીધો છે, તો રોલ ઓફ કોમ્પ્યુટર્સ ઇન ડિફરન્ટ ફિલ્ડ. હવે ડિફરન્ટ ફિલ્ડ અને કોમ્પ્યુટરની અંતર્ગત તમે ટોપિક પૂછ્યો છે, તો આની અંદર એસે લખવાનો કહ્યો છે તમને. તો આ એસે છે, એ એસે તમે કઈ રીતના લખશો? તો જો આ બુકનો આપેલો છે, તો એવું જરૂરી નથી કે બુકની અંદર લખેલું છે એ જ યાદ કરીને છાપી દેવાનું છે. બટ ના, તો એની માટે તમારે તમારા ઓવન થોટ્સ હોય એને પણ સુઇટેબલ ટાઇટલ આપીને તમે લખી શકો છો. એટલે કે યસ, એટલે તમારે ઓવન થોટ્સ છે, આઈડિયાઝ છે, એનો યુઝ કરીને તમારે પોતાના એસે છે એને સારું એવું બનાવવાનો છે. ઓકે, એટલે કે મેક્સિમમ 2 પેજીસ યુઝ કરવાના, સારી એવી વોકેબ યુઝ કરવાની અને એની અંતર્ગત કોઈ સ્પેસ છોડવાની નહીં 2 પેજની અંદર, તો પણ ફૂલ માર્ક તમને મળી જશે. ઓકે, અહીંયા કોઈ ટોપિક એવા છે નહીં કે જે તમને રિપીટ થતા હોય યા એમ ફિક્સ હોય કે આ ટોપિક આ જ એસે પૂછાવાના છે. બટ હા, નંબર ઓફ ટોપિક છે એ હું તમને હમણાં પીડીએફમાં સાથે શેર કરી દઈશ વિડીયોની સાથે. ઓકે, ત્યારે તો એવા છે એ તમે એક આઈએમપી ટાઈપના છે. હા, પણ એ આઈએમપી છે એટલે કે એમાંથી જ પૂછાય એ 100% સ્યોરિટી નથી. ઓકે, પણ એની અંદર તમને જે તે ક્વેશ્ચન પૂછાય એસેની અંદર, તો એસે છે એ તમારા ઓવન થોટ્સ આઈડિયાની અંદર લખવાના થશે. ઓકે, ચલો. તો એની માટે જે આગળ ધ્યાન રાખવી જેવી બાબતો અને આવી રીતના એક્ઝામની અંદર પૂછાવાના છે, તો એક તમને હિન્ટ આપી દીધી છે. ઓકે, ચલો. તો આપણે અહીંયા રાખીએ છીએ તો કે યસ, એસે રાઇટિંગ છે 10 માર્કનું પૂછાય છે, તો પોતાના આઈડિયા અને થોટ્સ છે એને ડેવલપ કરવા માટે મેક્સિમમ એસે તમારે રીડ કરવા પડશે, તો જ તમારા મેક્સિમમ માર્ક એસેની અંદર કવર કરી શકશો. ઓકે, ચાલો, તો આટલું રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયોની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.